જી, આપનું નામ ને પરિચય. સંદીપ પરમાર, અધિક્ષક માતૃછા અનાથ આશ્રમ નડિયાદ. જી, આજે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. શું છે, કેવા પ્રકારનો સેમિનાર છે? આજ રોજ 9થી 12 ધોરણના બાળકો, ખાસ કરીને 10મા અને 12માના બાળકો માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે સંતાના પરિવાર દ્વારા અને પ્રોવિન્સ ડેવલપમેન્ટ ઓફિસ, સિસ્ટર્સ ઓફ ચેરિટી ઓફ સેન્ટ એન દ્વારા. આ સેમિનારમાં નડિયાદ અને નડિયાદ આજુબાજુના ગામડાના જે બાળકોના માતા પિતા નથી, અનાથ બાળકો છે, જે બાળકો સ્લમ એરિયામાં રહે છે, જેને મોટિવેશનલ સ્પીચની જરૂર છે, મોટિવેશનની જરૂર છે, એવા બાળકોને આજ રોજ બધાને ભેગા કરી, ઓલમોસ્ટ 61 બાળકોને ભેગા કરી અને મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડૉક્ટર પ્રીતિ રાઠોડ અને શૈલેષભાઈ રાઠોડ આ વક્તા છે અને બાળકોને કેવી કાર્ય પદ્ધતિથી પરીક્ષા આપવી, એના બ્લુ પ્રિન્ટ કેવી રીતે કરવું, એક્ઝામમાં સ્ટ્રેસ વિના, માનસિક તણાવ વિના કેવી રીતે એક્ઝામ આપવી, તે બાબતે આ મોટિવેશનલ સેમિનાર રાખવામાં આવેલો છે. અને જેમાં ડીબી જોશી સાહેબ, ફૂલ ટાઈમ સેક્રેટરી, ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી ખેડા જિલ્લા, તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશભાઈ પટેલ, સંસ્થાના સિસ્ટર મીના, સિસ્ટર રોસલી, સિસ્ટર શીતલ સર્વએ હાજર રહી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. સાથે તમામ આમંત્રિત આ ભગીરથ કાર્યને ચલાવનારા આપે સવાર સાંજ ને બપોર એક સલાહ મફતમાં મળે, આપણને ફ્રીમાં મળે. ના કહીએ તો ને હા કે ના, જે નથી એ જોઈએ છે, તો આ નથી એ જોઈએ છે એની દોડ એટલે મહેનત. વેરી ગુડ. હાથ નીચે. કેટલા જણ 12મા ધોરણના છો? 11, 9. ચાલો હવે મહિનો તો ના બોલાય, ગણતરીના કેટલા દિવસ રહ્યા? કશું જ નહીં. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, તો એ તો મોટો વાઘ તો છે ને. સમજી લેવાની, અભાવમાં જીવવું ને એ કુદરતી કારણ છે. આપણું નસીબ જે કહીએ એવું બધું બોલીએ છે. કોઈ એવું કે મારે કંઈ જ નથી કરવાનું, ભાઈ જાઓ. આપણને સતત કશુંક જોઈતું હોય છે ને. એક ચોકલેટ મળે તો મોટી ચોકલેટ ક્યારે મળે? એક બિસ્કિટ. અને પહેલો પ્રશ્ન 2 વાત પણ કરી. 3 બાબત આવી. આગળ હાથ કરે ત્યારે પ્રમેય પૂરો કરવાનો હોય, સ્પીડ તમારે મેન્ટેન રાખવાની હોય, તો તમારું સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રાખો અને જેટલો સમય બાકી છે એ સમય દરમિયાન એનો મેક્સિમમ ઉપયોગ તમારા લક્ષ્ય માટે કરો, તમારા ભવિષ્ય માટે કરો. ઘણી વખત એવું આવડે છે ખરા? પ્રયત્ન કરીશું. સાઈડ પર હાથ. થાક લાગ્યો? થોડો થાક લાગ્યો કે નહીં લાગ્યો? ટૂંકા પ્રશ્નો પહેલા પ્રશ્નથી પૂછાય કે છેલ્લે પૂછાય? છેલ્લે પૂછાય કે પહેલા પૂછાય? આ કહેતા હતા ને, સલાહ નહીં આપું. અમારે તો નથી જોઈતી, તો મારે સલાહ નથી આપવી, કેમ કે તમને નથી ગમતી. પણ જે બાળકો બેઠા છો ને, એમાં કેટલા જણ 10મા ધોરણના છે? વેરી ગુડ. હાથ નીચે. કેટલા જણ 12મા ધોરણના છો? 11, 9. ઓકે. એથી નીચેના છે કોઈ? 8 નથી. સરસ.